મિત્રો બોલા કે નમસ્તે મિત્રો, નમસ્તે મિત્રો, જય જોહાર, જય આદિવાસી, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. નવા વિડીયોમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ને આશા કરું છું તમે બધા મજામાં હશો. તો અત્યારે વાગ્યા છે 12, 12:30 અને બ્લોગનું સ્ટાર્ટિંગ હું ઘરે કર્યું હતું, પણ ભાઈ થઈ ગયો એક પ્રોબ્લેમ. હા, એ વિડીયો હું તમને બતાવીશ, પણ એમાં એવું થયું કે મને એવું લાગ્યું કે બેક સાઈડથી હું મોબાઈલ ફેરવીને વિડીયો શૂટ કરતી હતી, તો બેક સાઈડની બદલે ફ્રન્ટ સાઈડથી શૂટિંગ થઈ ગયું અને હું બોલી તો બધું જ ગઈ. તો કંઈ વાંધો નહીં, એ હું તમને બતાવીશ. હેલો ફ્રેન્ડ, નમસ્તે, જય જોહાર, જય આદિવાસી, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. અને મેં તમને કીધું કે અમારે બહાર જવાનું છે. આયા છે અમારા મોટા બેન ભાઈજી. આ છે જગદીશના નાના બેન. જગદીશથી નાના કે મોટા? ગજબ બેઇज्जती है. અચ્છા, ઓકે. જગદીશ ઘણા મોટા જગદીશના ને અમારા મોટા બેન. પ્યારી સમજ ગઈ. તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે એમના ઢીંગલાઓને લેવા માટે હોસ્ટેલ પર, અને દીવું રમી રહ્યો છે એમની જોડે. દીવું નો મૂડ નથી, કારણ કે દીવું સુઈ ગયેલો. દીવું હાય કરતો બેટા, હાય કરો દીવું. એ જાતે કરશે ભાઈજી. હાય મારું દીવું બધાને હાય કરે છે ભાઈ. અત્યારે અમે પહોંચ્યા છીએ ઘોગંબા બજારમાં, અને ભાઈ ઘોગંબા બજારમાં મારા મોટા બેનને સમોસા લેવા છે, તો એ સમોસા લેવા જાય છે. સમોસા એવું લઈને આવે એટલે પછી હવે લોકો ઓ બાપા, તું મારું ઢીંગલું આવી ગયું છે મારી જોડે. મારા કાજાનો કટકો, મારી ખિસકોલી. આઈ લવ યુ બેટા. તો દીવના દીદી ને ભયુને લેવા જઈએ છે. હવે ને દીવું ઓ બાબા, તો મારો દીવું બજારમાં બધું ઢુકાઈને ભાળી રહ્યો છે. દીવું શું જોવા બેઠી? શું જોવા મેં ચોકલી? તો દીવું સુઈ ગયો હતો, નવડાવી દીધેલો તો દીવું સુઈ ગયો હતો. એ અમારો દીવું જાગી ગયો અને હવે અમે લોકો જઈએ છીએ. તો ચલો હવે અહીંયા આવે એટલે નીકળીએ ને ત્યાં જઈને મળીએ. અત્યારે આવી ગયા છે અમારા મોટા બેન સમોસા લઈને. શું લીધું મોટા બેન? સમોસા લીધા. જોઈ લો, મારા ઘોંઘાના સમોસા લીધા. સમોસા નહીં દેખાતા, ખાલી ચટણી દેખાય છે. તો નાસ્તો લઈને આવી ગયા છે મોટા બેન, તો હવે અમે જઈએ. તો તમે જોઈ શકો છો અમે હોસ્ટેલમાં આવી ગયા છે ને હોસ્ટેલ ઘણી મોટી ને સરસ છે, અને આજુબાજુ સાફ સફાઈ પણ એકદમ કમ્પ્લીટ છે. કઈ હે પેલા ઢીંગલા? મારો ભણો વિવેક કામ કર દે. હાય કેવું? હાય તમને બધાનો વિડીયો લઈ લો, ચાલશે? ખાલી આમ કયા ક્લાસના અહીંયા હોસ્ટેલમાં રહે છે? 1 થી 12. અચ્છા, હા. બધા હાય કરતો. ચલો, બધા મળીને મસ્ત લાગે. થેન્ક યુ દીકા. હું 2 વર્ષ પહેલાં મારા જે ઢીંગલા છે એમની હોસ્ટેલમાં આવી. અહીંયાથી 1 કે 1.5 કિલોમીટર દૂર છે. ત્યાં હોસ્ટેલ હતી પણ થોડી મને ઠીક લાગી રહી છે. અહીંયા છે એ બહુ સાફ સફાઈ છે, સરસ, અને ખૂબ જ સરસ છે. અને આ છે અમારા હોસ્ટેલની મોજ ભાઈ. જ્યાં હોસ્ટેલમાં ભણે ને ત્યાં સુધી જ કરવા મળે, પછી તો બધું પતી જાય. સાચી વાત? ભણવાનું કેવું છે બધાને? સારું. મજા આવે છે ને? ચલો બાય કરતો બધાને.
તો ભાઈ મને નથી ખબર કે હોસ્ટેલમાં આવીને માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જાય. એના જે સ્ટુડન્ટ છે એ બધા સરસ છે ને મળીને એકદમ મજા આવી ગઈ. મળીને બધાને માઇન્ડ ફ્રેશ થઈ ગયું ને હવે અમે લોકો જઈ રહ્યા છે પેલી બાજુ મોટા બેન આગળ જતા રહ્યા છે ને ભાઈ પાછળ બધા સ્ટુડન્ટ આવે છે. બધા આવી રહ્યા છે તો ચલો હવે હું ત્યાં જઈને ગાડીએ જઈને મળું. દેવો ઓ બેટો ઓ શું થયું? તો અત્યારે ફાઇનલી મોટા બેન લોકો આવી ગયા છે અમારી દીદી ભગીને લઈને અને વિવુને વિવેકને બંનેને વિવેકને સારું છે ને ભગી થોડી બીમાર થઈ ગઈ છે અમારી બગુ પાછું કરી ચોકા પાતળી થઈ ગઈ ને બાઈજી આપણે અહીંયા ઓ ઢીગલાઓને લઈ લીધા છે હવે અમે જઈએ છે ને અમારું ઢીગલું બહુ નાનું તો અત્યારે અમે લોકો ફાઇનલી પાછા ઘરે આવી ગયા છે અને મોટા બેન લોકો ઉતરી ગયા છે. અમારા એક બીજા મોટા બેન રહે છે બજારમાં એમના ઘરે અને પછી ત્યાંથી એ લોકો જશે એમના ગામ અને એમને થોડું કામ હતું એટલે ત્યાં જ ઉતરી પડ્યા છે. તો આજના બ્લોગને એન્ડ કરીએ. મળી જલ્દી નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય જોહાર જય આદિવાસી. બાય બાય.